જય જવાન જય કિસાન. ભારતીય કિસાન સંઘ ઉના તાલુકા પ્રમુખ બાબુભાઈ અર્જુનભાઈ મકવાણાના જય બલરામ. આજનો વિષય જે રેશનિંગ કાર્ડમાં કેવાયસી જે કરવા બાબતમાં આજે આપણે બોલવાનું છે. કારણ કે કેવાયસીને નામે કેટલા લોકો છેતરપિંડી કરી જાય છે. એવો એક ઉના તાલુકાની અંદર માણેકપુર ગામની અંદર આવો બનાવ બન્યો છે. એ ઓછામાં ઓછા 4 લાખ રૂપિયાનું ઉત્થાપન કેવાયસીના નામે કરી અને કેવાયસીના નામે બધા ડોક્યુમેન્ટ લઈ લીધેલા અને આ ડોક્યુમેન્ટના આધારે જે બેંક ખાતાઓમાંથી પૈસા જે ગાયબ કરવામાં આવ્યા છે, તો એમાં જિમ્મેદાર કોણ? કેવાયસી શા માટે કરાવો છો? તમે કરાવો છો, સરકારનો આદેશ હોય તો રેશનિંગ કાર્ડના જે તમારા રેશન કાર્ડ ધારક છે, દુકાનદારો, એ પગાર સરકાર ચૂકવે છે, તો તમે એને હોપો નહીં. અને ઉલટાના તમે એમ કહેવામાં આવે કેવાયસી કરાવી નાખજો. જો કેવાયસી નહીં કરવામાં આવે તો તમને માલ માલ આપવામાં નહીં આવે, આવો તમે દાબ આપો છો. આ દાબના આધારે લોકો છેતરાય છે. તો આજે હું પુરવઠા મામલતદારને કહું છું, તમે આદેશ કરો કે કેવાયસી જે જાતે કરી શકતા હોય ઓનલાઈન તો ઠીક છે, અને ન કરી શકતા હોય તો રિટાયર તમારા દુકાનદારો પાસે આ કામ કરાવો. કારણ કે એ સરકારના નોકર બન્યા છે, એ લોકો જનતાના નોકર છે, અને આ નોકર પાસે આ કામ કરાવવામાં આવે તો લોકો છેતરાય નહીં. નહીંતર માણેકપુરનો જે બનાવ બન્યો છે એવા જ બીજા પણ બનાવ બનશે. રેશનિંગમાં જો હાલતું હોય છે અને તમે હજી આજની તારીખ સુધીમાં તમે તપાસ કરવામાંથી તમને કાંઈ નવરાઈ મળતી નથી. કારણ કે તમે તપાસ જાણી જોઈને કરવા માગતા નથી. એટલા માટે મેં અગાઉ પણ તમને લેખિત આપ્યું છે, વિડીયો બનાવ્યા છે કે ગામડે ગામડે કેટલું અનાજ મળવા પાત્ર છે તેની પહોંચ આપવામાં આવે. તો અમુક ગામમાં તો એવો ફરિયાદ આવે કે અંગૂઠાના 10 રૂપિયા લેવામાં આવે, 500 ગ્રામ ઓછું લેવામાં આવે. અમુક ગામમાં પાસે ફરિયાદ આવી છે 8-8 કિલો ઓછું આપવામાં આવે છે. આ જિમ્મેદાર કોણ? એને સરકાર પગાર નથી આપતી. તો આની સામે કાયદાકીય લેવલ પ્રમાણે પુરવઠામાં બધાને કહું છું કે કાયદાકીય લેવલ પ્રમાણે આની સામે કાર્યવાહી કરજો. આ મહિને તો મને જે ફરિયાદ આવી છે 5 ગામની, હવે પછી જો પાછી ફરિયાદ આવશે તો ન છૂટકે મારે તમારી ઓફિસ સુધી આવવાનું રહેશે. અને આ વખતે હું આવીશ તો આત્મવિલોપન કરવા માટેની ચીમકી સાથે હું તમને આવેદનપત્ર આવવામાં આવશે. કારણ કે તમે કોઈ જાતમાં સમજતા નથી. તમને કઈ રીતે સમજાવવા? ઓફિસમાં બેઠા બેઠા બીજું કાંઈ નહીં, કેવાયસી કરો, આ કરો, ફલાણું કરો, નકર તમને માલ આપવામાં નહીં આવે. એટલે પોતાની જાગીર સમજો છો તમે? તો એટલું કહું છું. આ 5 ગામની ફરિયાદ આવી છે. આ વખતે એક પણ ફરિયાદ આવશે તો તમારી ઓફિસ સુધી આવવામાં રહે. પુરવઠા મામલતદાર ઉના અને ગીરગઢડા બે સાંભળી લઈ. ન છૂટકે મારે આ બધું બોલવું પડે છે. તમને એટલો પગાર આપતા કરાવતા પણ તમારે સંતોષ નથી, તમારા પેટ ભરાતા નથી. તો દુકાનદારોને કહું છું રિટાયર તો ફાડી નાખો. કોઈ વાતે સમજતા નથી અંગ્રેજો. તો આના માટે કોઈ પણ રેશન કાર્ડનો જો મને ફરિયાદ મળશે તો મામલતદારને હું વિનંતી કરું છું કે આની હવે કાયદાકીય લેવલ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો તમારી ઓફિસ સુધી મને આવવામાં કાંઈ વાંધો નથી. એ ફરીથી તમને કહું છું, તમામ ગામના લોકોને, ઉના તાલુકા અને ગીરગઢડા તાલુકાના લોકોને કહું છું કે જો રેશન કાર્ડમાં કોઈ પણ જાતનો તમને માલ ઓછો આપવામાં આવે તો તાત્કાલિક ધોરણે મારા નંબર ઉપર કોન્ટેક કરજો, જેથી કરીને એની સઠ્ઠી બગાડવાનું કામ આપણે કરીશું. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એના બાપની જાગીર નથી. જેની મન ફાવે એવું કરે. હવે પછી
સાથે મોબાઈલમાં આપીશ, એટલે તમે મને કોલ કરજો ગમે ત્યારે. આ વખતે 5 ગામની ફરિયાદ આવી છે. આ વખતે જેટલા ગામની ફરિયાદ આવે એ પ્રમાણે મારે પુરવઠા મામલતદારને કહેવામાં સરળ રહેશે. એટલે હું તમને જાગો તમામ કૂપન ધારકોને હું કહું છું, જાગો એ આપણા છે ને હવે નોકર બન્યા છે, આપણા નોકર છે. નોકરને સામે બોલતા શીખો. અને ને જો કોઈ કૂપનવાળાને દબાવવાની કોશિશ કરે તો ગમે ત્યારે ફોન કરો, હું આવી જોઈએ. એટલો કે માથું ભારે છે અને માથા ભારે કેવું છે 100 ગ્રામનું માથું જે હાથ વસાડ 10 કિલો નાખું તો કહેજો મને. જે કોઈ હોય સુધરી જાજો. હવે તમારી પાછળ ભારતીય કિસાન સંઘના પ્રમુખ બાબુભાઈ મકવાણા પડ્યા છે, તો આના વિશે સિરિયસ નહીં લેતા. નહીતર પછી હવે કાયદાકીય લેવલ પણ મને આવડે છે કઈ રીતે લડવું, તેને તૈયારીઓ રાખજો. હવે જાગો. જે કોઈ રેશન કાર્ડ ને માલ ઓછું મળે તો મને કોન્ટેક કરજો. જય જવાન જય કિસાન.